पुरुषार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ભગવાને કહ્યું કે ઇદમ જગત મયા એકેન સ્થિતઃ, આ જગત મારા એક જ અંશથી સ્થિત છે. જો એક અંશથી સ્થિત હોય તો સંપૂર્ણ જગત, આપણે એક સર્કલ લઈએ અને એના 4 ભાગ કરીએ તો એક ભાગથી જ ઈશ્વર મને દૃશ્યમાન છે, તો બાકીના જે 3/4 ભાગ છે એ કેવો હશે એવું અર્જુનને કુતૂહલ થયું છે અને એનો પ્રશ્ન એમણે કર્યો છે કે જે ભાગ છુપાયેલો છે, મને જણાતો નથી, તો એ કેવો છે? એટલે અહીં આગળ અર્જુન પ્રશ્ન કરે છે. પહેલો શ્લોક. અર્જુન ઉવાચ મદનુગ્રહાય પરમં ગુહ્યમધ્યાત્મ સંજ્ઞિતં યત્વયોક્તં વચસ્તેન મોહોયં વિગતો મમ. મદનુગ્રહાય, હે પ્રભુ મારા પર અનુગ્રહ કરવા માટે, કારણ કે પોતે શિષ્યસ્તેહમ શાદિમામ ત્વામ પ્રપન્નમ એવું બીજા અધ્યાયમાં એમણે ભગવાનને કહી દીધું છે. હું તમારો શિષ્ય છું, તમે મારી ઉપર શાસન કરો અને યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે, જે મારા માટે શ્રેયસ્કર છે એ નિશ્ચિત કરીને તમે મને કહો. તમે કહેશો એ જ મારા માટે ઉન્નતિકારક છે એવું એ પોતે ભગવાનને જાહેર કરે છે અને ભગવાનના શરણમાં પોતાનું શિષ્યત્વ એ પ્રગટ કરે છે. ગુરુ બનાવાય નહીં, પણ શિષ્યત્વ પ્રગટ કરવાનું હોય છે. શિષ્ય એટલે શિક્ષા યોગ્યત્વાત શિષ્ય, જે શિક્ષાને પાત્ર છે, જે શિક્ષણને પાત્ર છે એને શિષ્ય કહેવાય છે. અને એનું ટોટલ કમિટમેન્ટ, એનું સંપૂર્ણ સરેન્ડર પોતાના ગુરુના શરણમાં છે. અને ગુરુને પણ સ્પષ્ટ છે કે એને પણ શિષ્ય થકી કાંઈ નથી જોઈતું. એને જ્ઞાન પ્રદાન કરવું છે
અને શિષ્યને જ્ઞાન મેળવવું છે. ગુરુ શિષ્યનો આ સંબંધ નિસ્વાર્થ પ્રેમનો, નિસ્વાર્થ જ્ઞાનનો સંબંધ છે. એમાં બીજી કોઈ વસ્તુઓ આવતી નથી. એટલે અર્જુને જ્ઞાનની માંગણી કરી, શિષ્યત્વ પોતાનું એમણે દર્શાવ્યું, ભગવાનનું શરણ ગ્રહણ કર્યું અને ભગવાને એમને ઉપદેશ કર્યો છે. એટલે આપણે ગયે વખતે જોતા હતા કે 6 ત્રણ વિભાગમાં ભગવદ્ ગીતાને વહેંચવામાં આવે છે. પ્રથમ 6 અધ્યાય છે એ ત્વમપદનું નિરૂપણ છે. ત્વમ એટલે હે અર્જુન તું, અર્જુન એટલે જીવ, આપણે બધા કોણ છીએ એનું નિરૂપણ છે. પછી તત્પદ, જેને આપણે તે કહીએ છીએ, આકાશમાં ઉપર કોઈક જગ્યાએ અથવા તો કોઈક મૂર્તિમાં આપણે એને પ્રસ્થાપિત કરી દીધો છે, તે ઈશ્વર. અને પછી અસીપદ, તત્વમ સી, એ બંનેનું ઐક્ય જે છે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે આ વચ્ચેના જે 6 અધ્યાય છે, 7 થી લઈને, તો એ 7 થી 12 અધ્યાય સુધી ભગવાન પોતાના સ્વરૂપનું નિરૂપણ કરે છે. અને અર્જુનને થાય છે, એને એટલું બધું આશ્ચર્ય થાય છે કે ભગવાન તમે એક જ અંશથી આ સમગ્ર જગત રૂપે વ્યાપ્ત છો. હમણાં મેં જોયું કે જે સૂર્ય છે આપણો, એમાં 13 અબજ પૃથ્વી, આપણી 13 અબજ પૃથ્વી સમાઈ શકે એટલો મોટો એ છે. અને એવા સૌરમંડળની અંદર આપણું મિલ્કી વે છે, અને એવા અબજો મિલ્કી વે બ્રહ્માંડમાં આવેલા છે. અને બ્રહ્માંડ સતત વિસ્તરતું જાય છે. આપણે જાણી શક્યા છીએ તે માત્ર આટલું જ છે. અને એ મિલ્કી વે, એની અંદર આ સૌરમંડળ આપણું, ને એમાં સૂર્ય, અને એમાં 13 અબજ પૃથ્વી સમાઈ શકે એટલો મોટો સૂર્ય, ને એમાં આ આપણી પૃથ્વી, અને એમાં એક ગામ, અને એમાં એક આપણી. એટલે 100ની અણી જેટલી પણ જગ્યા આપણે આપણા માટે આમ ના મૂકી શકીએ. તો એને નવાઈ લાગે, અને કોઈ પણને નવાઈ લાગી શકે કે આ એક જ ભાગ છે, તો બાકીનું તો કેટલું બધો વિસ્તાર હશે. અને એ સુંદરતા ભગવાનની, એ વિશાળતા અર્જુનને થાય છે કે હું જોઉં. એટલે એમણે કહ્યું છે કે મારા પર અનુગ્રહ કરવા માટે, હું શિષ્ય છું, તમે મને જ્ઞાન આપ્યું છે, એ તો બરાબર છે. પણ ગયા વખતે આપણે જોયું હતું કે હજુ એમાં મને નિષ્ઠા પ્રાપ્ત નથી થઈ. તો મારો સંબંધ તમારી સાથે ભક્ત અને ભગવાનનો જે શાશ્વત સંબંધ છે, બીજા બધા સંબંધો શાશ્વત નથી, નિરપેક્ષ નથી, સાપેક્ષ છે. એ અપેક્ષા રાખે છે. શેની અપેક્ષા રાખે છે? સામે એ વ્યક્તિની કે વસ્તુની અપેક્ષા રાખે છે. હું પુત્ર છું કે પુત્રી છું, પણ કોના સંદર્ભમાં? મારા માતા પિતાના સંદર્ભમાં. કોઈ પતિ છે કે પત્ની છે, કોના સંદર્ભમાં?
પતિ કે પત્નીના સંદર્ભમાં. જો એ પતિ કે પત્નીનું દેહાંત થઈ જાય તો એને વિધવા કે વિધુર કહેવામાં આવે છે, એને પતિ પત્ની નથી કહેવામાં આવતા. તો આ જે મારો સંબંધ છે એ દરેક વ્યક્તિએ બદલાય છે. માની સામે હું પુત્રી છું, પતિની સામે હું પત્ની છું, મારા પુત્ર પુત્રીની સામે તો હું માં છું પાછી. અને મારે હોસ્પિટલમાં જાઉં તો હું ડોક્ટર છું. આ સાપેક્ષ સંબંધ છે. કંઈક અપેક્ષા છે એ સંબંધને સામેવાળા પાત્ર સાથે. જ્યારે ભક્ત અને ભગવાનનો સંબંધ, હું માં હોઉં ત્યારે પણ ભગવાનની સાથેનો મારો સંબંધ ભક્ત તરીકેનો છે. પતિ સામે જાઉં તોય ભગવાન સાથેનો સંબંધ મારો ભક્ત તરીકેનો જ રહે છે. ગમે તે દુનિયાના સંબંધો આવે, પણ આ ભક્ત અને ભગવાનનો સંબંધ બદલાતો નથી, શાશ્વત છે. એને બીજા જગતના આ દુન્યવી સંબંધોની અપેક્ષા નથી. એટલે અહીં આગળ જ્યારે એ કહે છે અર્જુન કે ભગવાન આ દ્વૈત છે, જ્યાં સુધી આ સંબંધ રહેલો છે, મારો ભક્ત અને તમારો ભગવાન તરીકેનો સંબંધ, તમારો સર્જન કરતા અને મારો સર્જન તરીકેનો સંબંધ, તમારો ઈશ્વર શાસન કરતા અને હું તમારા વડે શાસિત, એ સંબંધ જ્યાં સુધી રહેલો છે ત્યાં સુધી તો તમારા રૂપ, ઐશ્વર્ય, શક્તિ, બલ, વીર્ય આ બધા માટે મને અહોભાવ થાય એ સ્વાભાવિક છે. અને એને આહા કરનારું, અને એ વસ્તુની માંગણી અહીંયા આગળ અર્જુને કરેલી છે. એટલે પહેલા શ્લોકની અંદર એ કહે છે કે આ બધું જે તમે શ્રેયસ્કર જે મને કહ્યું, જે બ્રહ્મ વિદ્યા આપી, એ બધું તો બરાબર છે, એ બધું સત્ય છે, સનાતન સત્ય છે. અને બીજા કોઈ પ્રમાણ દ્વારા શાસ્ત્ર સિવાય એ ઉપલબ્ધ થાય એવું નથી, એ પણ હું જાણી ચૂક્યો છું. પણ આ જે તમે મને કહી રહ્યા છો એ મને સ્વરૂપ દર્શન નહીં, રૂપ દર્શન કરવું છે. એટલે બીજા અધ્યાયની અંદર અને બીજા શ્લોકની અંદર એ ભગવાનના રૂપની વાત કરે છે. એટલે કે છે ભવાપ્યયૌ હિ ભૂતાનામ શ્રુતૌ વિસ્તરશો મયા ત્વત્તઃ કમલપત્રાક્ષ માહાત્મ્યમપી ચાવ્યયમ. હે કમલપત્રાક્ષ, તમે કેવા છો? તમારા અક્ષ કમલપત્ર સમાન છે. કમળની પાંખડીઓ કેટલી સુંદર હોય છે ને, વિશાળ, અણીદાર એવી તમારી આંખો છે. અને બીજું આપણે ગઈ વખતે એનો અર્થ જોયો તો કમ સુખમ અને અલતી, પ્રકાશયતી, જે બ્રહ્માનંદને પ્રકાશિત કરે છે એ કમલ. અને પતના ત્રાયતે ઇતિ પત્રઃ, એ કેવા છે?
ભક્તોને, જનોને એ ભક્ત છે કે પછી અભક્ત છે, સર્વને પતનથી ત્રાણ કરે છે, રક્ષણ કરે છે. એ તમારા નેત્ર દ્રષ્ટિ માત્રથી કટાક્ષ કિરણાચાંત નમન્મોહાબ્ધયે નમઃ વિષ્ણુ સહસ્ર નામનો ધ્યાન શ્લોક છે. કટાક્ષ કિરણાચાંત, જરા સરખું અક્ષની એક જરા દ્રષ્ટિ માત્ર, એનાથી આ ચાંત શોષી લે છે. કયું? મોહરૂપી અબ્ધિ, મોહાબ્ધયે નમઃ. એને નમસ્કાર છે. તમે કેવા છો? તમે એ મહાસાગરને એક જરા સરખી આ દ્રષ્ટિના ખૂણાથી જ એનો શોષણ કરી દો છો. એવા કમલપત્રાક્ષ. તો એ કેવા છે? ઈશ્વર. અને એ ઈશ્વરના રૂપની ચર્ચા હવે કરે છે. અને એ કહે છે કે ભવ અપ્યયૌ. ભવ એટલે સર્જન, અપ્યયૌ એટલે વિસર્જન. સર્જન અને વિસર્જન, સર્જન અને પ્રલય, એનું પણ તમે વિસ્તારપૂર્વક વિસ્તરશો મયા, વિસ્તરશઃ વિસ્તારપૂર્વક મને કયું? અને અવ્યય માહાત્મ્યમ, તમારું જે અવ્યય, વ્યય ના પામનારું, ક્ષય ના પામનારું જે મહાત્મ્ય મને કહ્યું, એ મહત્વ તમે જે કહ્યું એ છે, એ પણ મેં સાંભળ્યું છે, ધ્યાનપૂર્વક સાંભળ્યું છે. અને હવે આપણે ગઈ વખતે જોયું કે અર્જુન હવે ત્રીજા શ્લોકમાં એમની ઈચ્છા સ્પષ્ટ કરે છે. શું કહે છે? એવમેતદ્યથાથત્વમ આત્માનં પરમેશ્વર દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમ ઐશ્વરમ પુરુષોત્તમ. પરમેશ્વર, હે પરમેશ્વર, એવમ જે પ્રકારે તમે મને આત્માનમ પોતાના વિશે આથ કહ્યું, દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમ, મારે હવે રૂપને જોવું છે. ઈશ્વરમ ઐશ્વરમ પુરુષોત્તમ, ઈશ્વર તરીકેના રૂપને મારે હવે જોવું છે. પેલું નાનું બાળક જીદ કરે ને પોતાની મા પાસે, એની મા વર્ણન કરે કે આવું આવું છે, તું બાલવાટિકામાં જા તો ત્યાં આગળ તને આવું જોવા મળશે, આવા અરીસા છે, હે એની સામે પ્રાણી સંગ્રહાલય છે, ત્યાં વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, હાથી બધું મળશે તને જોવા. એટલે પેલું બાળક શું કરે? હવે મને ત્યાં લઈ જાઓ, એ જીદ કરે. અહીંયા પણ અર્જુનને કુતૂહલ થયેલું છે, એટલે એમને પણ એવું થયું કે ભગવાન આ બધું તમે છો, પણ મારે આ બધું જે હું નથી જોઈ શકતો આ ચર્મચક્ષુ વડે, એવું તમારું જે મોટું, આપણે ના કહીએ આટલું મોટું રૂપ છે, હવે મારે જોવું છે ને. તો એ મોટું રૂપ મને દર્શાવો. કેટલું મોટું? કારણ કે એક તમે કહ્યું કે આ તો આટલું જ છે,
તો બાકીનું કેટલું વિશાળ છે એ મારે જોવું છે. દ્રષ્ટુમ ઈચ્છામી. અને આગળ કહે છે ચોથા શ્લોકમાં, યદિ મન્યસે યદિ તચ્છક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભો યોગેશ્વર તતો મે ત્વમ દર્શયાત્માનમવ્યયમ. યદિ મન્યસે તત્શક્યમ દ્રષ્ટુમ. એ જોવાનું જો શક્ય હોય મારા વડે, એટલે કે હું એનો અધિકારી હોઉં, તો મને એ દર્શાવો. હે યોગેશ્વર. ભગવાનને સંબોધન કરેલું છે યોગેશ્વર. તમે કેવા છો? યોગીઓના પણ ઈશ્વર છો. મેં આત્માનમ. મને તમારા પોતાના સ્વરૂપનું દર્શય આત્માનમ અવ્યયમ. તમે મને દર્શન કરાવો, પોતાના અવ્યય સ્વરૂપના દર્શન કરાવો. અર્જુને દર્શન કરવા છે, પણ ઈચ્છા દર્શાવી અને ફાઇનલ નિર્ણય ભગવાન ઉપર છોડેલો છે કે ભગવાન મારી ઈચ્છા છે તમારા અભેદ સ્વરૂપના દર્શન કરવા છે, તો એ મને તમે દર્શાવો. એટલે અહીંયા આગળ મન્યસે, જો તમે માનો, મને એના માટે યોગ્ય માનતા તો તમે એના દર્શન કરાવો. જો હું અયોગ્ય હોઉં તો ના કરાવશો. આપણે પણ શાણપણ ભરી જો પ્રાર્થના હોય તો આવી જ હોય. આ જીદ હોય આપણી, કોઈ હઠાગ્રહ બાળક તરીકેનો, તો જુદો હોય છે કે ભગવાન તમે આમ કરો જ, તમારે જે કરવું હોય એ કરો, પણ મને આ વસ્તુ આપો. પણ જો ડાયા ડમરા થઈને આપણે વિચારીએ તો પાછું આપણું વક્તવ્ય બદલાય. તો આપણે એવું કહીએ કે ભગવાન, જો તમે મને યોગ્ય ગણતા હો તો જ મને આપો. ભગવાન અહીંયા આગળ અર્જુન ભગવાનને બંને રીતે પ્રાર્થના કરે છે. પહેલા કહે છે કે મારે આ રૂપના દર્શન કરવા છે, અને પછી ડહાપણ જાગૃત થયું છે, એટલે કે છે જો તમે મને યોગ્ય ગણતા હો. યોગ્યતાની વાત પછી આવે છે, પહેલા તો પોતાની મરજી તો બતાવી દીધી, પણ પછી કહે છે કે જો તમે મને યોગ્ય ગણતા હો, એટલે મન્યસે યદિ તત્શક્યમ, તો પછી મયા દ્રષ્ટુમિતિ પ્રભો, મારા વડે તમે એને દર્શન, મને દર્શન કરાવડાવો એનું. હે યોગેશ્વર. અને અહીંયા આગળ કે છે યોગ યસ્ય અસ્તિ ઇતિ યોગી. જે યોગથી સંપન્ન છે એ યોગી છે, અને યોગીઓના ઈશ્વર એ યોગેશ્વર છે. એટલે યોગી જે આપણે જોઈએ છે અષ્ટાંગ યોગ, અને એની અંદર અનેક સિદ્ધિઓની પણ વાત કરેલી છે. હઠયોગમાં પણ અનેક સિદ્ધિઓની વાત કરેલી છે. અષ્ટાંગ યોગના તમે જ્યારે પગથિયા ચડતા જાઓ
ત્યારે પણ અનેક સિદ્ધિઓ તમને ના ઈચ્છવા છતાં પ્રાપ્ત થાય છે. કારણ કે સમાધિ સુધી તમે જાઓ, જ્યારે આપણે અહીંયા કાયાવરોહણ છે, ત્યાં આગળ લકુલેશજી એ આ અષ્ટાંગ યોગ એમાં એ સાધના કરતા અને એમના શિષ્ય, જેમને મુનિજી કહેતા, એ પણ ખેચરી મુદ્રા અને બધા માટે પ્રયત્ન કરતા. તો એ યોગ માર્ગ છે, એમાં પણ અનેક સિદ્ધિઓ તમે ના ઈચ્છો છતાં પણ તમને પ્રાપ્ત થાય છે. અને હઠયોગની અંદર પણ એ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. એટલે એ સિદ્ધિઓ માયા અંતર્ગત છે. એટલે યોગી જે છે એને અનેક પ્રકારની સિદ્ધિઓ મળેલી હોય છે, પણ આ તો યોગેશ્વર છે, માયાના અધિપતિ. બધું જ એના હાથમાં છે. એટલા માટે અહીં આગળ યોગેશ્વર કૃષ્ણને સંબોધન કરેલું છે કે તમે કેવા છો? માયાના અધિપતિ છો, યોગીઓના પણ ઈશ્વર છો. એ સિદ્ધિઓ, સર્વ સિદ્ધિઓ, કોકની પાસે એક હોય, બે હોય, હે, અણિમા, ગરિમા, લઘિમા, આ બધી અનેક સિદ્ધિઓ છે. કોકને 2 હોય, કોઈકને 8 સિદ્ધિઓ હોય, અનેક સિદ્ધિઓ. પણ આ જે આપની પાસે છે, સર્વના સ્વામી છો તમે, અનંત શક્તિ, એ જે છે એને અહીં આગળ પ્રાર્થના છે કે તમે કેવા છો? યોગ માયાનું નિયંત્રણ કરનાર, માયાવી. અને પોતાની માયાને વશમાં કરીને તમે શું કરો છો? અવતાર ધારણ કરો છો. એટલે તમે યોગેશ્વર છો. અને એવું જો તમે કહેતા હો કે આ મારા માટે શક્ય છે, તો પછી તમે મને તતઃ દર્શય આત્માનમ અવ્યયમ ઐશ્વરમ. તમારા ઐશ્વર્યના દર્શન મને કરાવો, જે અવ્યય છે. હવે ભગવાને નક્કી કરવાનું છે કે અર્જુનની વિનંતીને માન્ય રાખવી કે નહીં. અને ભગવાન આગળ 5મા શ્લોકની અંદર અર્જુનની વિનંતીને માન્ય રાખે છે. શ્રી ભગવાન ઉવાચ પશ્ય મે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશઃ નાનાવિધાની દિવ્યાની નાનાવર્ણાકૃતિની ચ. શ્રી ભગવાન વાચ, ભગવાને કહ્યું. શું કહ્યું? પશ્ય, હે પાર્થ, મેં મારા રૂપાણી, મારા રૂપો, શતશઃ અથ સહસ્રશઃ. શતશઃ એટલે સેંકડો, અને સહસ્રશઃ એટલે હજારો. તમે મારા સેંકડો, હજારો, અનેક પ્રકારના વિવિધ રૂપોને તમે જુઓ. એટલે ભગવાન કહે છે તું જો. પણ એમણે
એ વિરાટ સ્વરૂપ તરત નથી બતાવ્યું. આ તો પરિચય આપે છે. એમાં કેવું છે, નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિની ચ. નાના વર્ણ આકૃતિની, અનેક આકૃતિઓ, અનેક વર્ણો, એ બધું કોણ છે? હે ભગવાન તમે છો. એટલે હે પૃથાપુત્ર અર્જુન, મારા અનેક વર્ણોવાળા, અનેક આકૃતિઓવાળા, અનેક વિવિધ પ્રકારના સેંકડો હજારો દિવ્ય રૂપોને તું જો. અને હવે આગળ, પશ્યાદિત્યાન વસૂન રુદ્રાન અશ્વિનૌ મરુતસ્તથા બહૂન્યદૃષ્ટપૂર્વાણિ પશ્યાશ્ચર્યાણિ ભારત. પશ્ય તું જો, આદિત્યાન 12 આદિત્યો, વસૂન 8 વસુઓ, રુદ્રાન 11 રુદ્રો, અશ્વિનૌ 2 અશ્વિની કુમારો, મરુતઃ 7 મરુત. અહીંયા આગળ કહે છે, પણ મરુતો 7 એટલે એના સમૂહ છે. એકચ્યુઅલી 49 છે. ચલે મરુત 49, 49 મરુત છે. એને અદૃષ્ટ પૂર્વાણી, પહેલા ના જોયેલા, અન્ય બહુની, બીજા અનેક, આશ્ચર્યાણી, આશ્ચર્યો પણ, પશ્ય તું જો. 12 આદિત્યો, 8 વસુઓ, 11 રુદ્રો, 2 અશ્વિનો, સાથે સાથે 7 મરુતો, એને તું જો. અને હે અર્જુન, પહેલા ના જોયેલા બીજા અનેક આશ્ચર્યો પણ તું જો. એક જ વિરાટ સ્વરૂપની અંદર અનેક વસ્તુઓ દર્શાવે છે ભગવાન. અને એટલું જ નહીં, પણ આગળ કહે છે, ઇહૈકસ્થમ જગત કૃત્સ્નમ પશ્યાદ્ય સચરાચરમ મમ દેહે ગુડાકેશ યચ્ચાન્યદ્રષ્ટુમિચ્છસી. અદ્ય આજે, ગુડાકેશ અર્જુનને સંબોધન છે. ગુડાકા અજ્ઞાન, રાત્રિ, ઈશ એનો સ્વામી, અને બીજું ગુડાકા એટલે વાંકડિયા વાળ. જેના વાંકડિયા વાળ છે એ અર્જુન ઇહ અહીં એકસ્થમ એક જ સ્થાનમાં કૃત્સ્નમ જગત પશ્ય આખા જગતને તું જો. અદ્ય સચરાચરમ અદ્ય અહીં આગળ આજે ચર અચર સહિત મમ દેહે મારા આ દેહમાં યચ્ચ અન્ય દ્રષ્ટુમિચ્છસી અને જો તું બીજું જે કંઈ પણ જોવા માંગે છે તે બધું જ પશ્ય તું જો. ચર અચર જંગમ સ્થાવર બધું જ આ એક જ રૂપની અંદર તું જો. આ વિરાટ સ્વરૂપ છે. એમાં આદિ શંકરાચાર્યજી કહે છે કે તને જો શંકા હોય કે કયા પક્ષનો વિજય થશે એ તારે જોવું હોય તો એ પણ તને દેખાશે. આ બધું તો દેખાશે જ, પણ એ પણ દેખાશે. એટલે અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં લખે છે, યચ્ચ અન્ય જય પરાજય આદિ યત શંકસે
યદ્વા જયેમ યદિ વાનઃ જયેયુઃ ઇતિ યદ અવોચઃ. હવે જો તને શંકા હોય તો એ પણ તને દેખાશે, એનું પણ નિરાકરણ થશે. તત અપી દ્રષ્ટુમ યદ ઈચ્છસી. એટલે આ વિરાટ રૂપમાં યુદ્ધના પરિણામ સહિત તું સર્વ જોઈ શકીશ. દુર્યોધને જે કંઈ કર્યું છે એના પરિણામે એ પોતાના વંશનો અંત જો આણવાનો છે, આણવાનો જ છે, પણ એ પણ તું જોઈ શકીશ. આગળ કે છે ન તુ મામ શક્યસે દ્રષ્ટુમ અનેનૈવ, ન તુ મામ શક્યસે દ્રષ્ટુમ અનેનૈવ ચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગમૈશ્વરમ. તું પરંતુ અનેન એવ ચક્ષુષા, આ જ આંખોથી, મામ મને, દ્રષ્ટુમ ન શક્યસે, તું મને જોવાને સમર્થ નથી. તે તને હું દિવ્ય ચક્ષુ આપું છું. મે યોગમ ઐશ્વરમ, મારા જ ઈશ્વરીય શક્તિ, એનું ઈશ્વરીય રૂપ પશ્ય, તું જો. આ આંખોથી તું મને જોવાને સક્ષમ નથી તો હું તને દિવ્ય ચક્ષુ આપું છું. ભલે આ અદ્ભુત શક્તિઓ જે મારામાં છે એ સામાન્ય વ્યક્તિને નથી દેખાતી, પણ તાર તું વિશેષ છે એટલે તને આ શક્તિઓ પ્રદાન કરું છું. અને હવે અહીંયા આગળ જે વેદવ્યાસજીએ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપેલી છે, અને આ વાત સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે, એ વચ્ચે આપણને અહીંયા આગળ એ સંદર્ભ યાદ અપાવડાવે છે. એટલે જે દિવ્ય દર્શન થયું છે એ અર્જુનને પણ થયું છે અને સંજયે પણ એ દર્શન કરેલું છે. કારણ કે સંજયની પાસે પણ દિવ્ય ચક્ષુ હતા. એટલે એ વાતનું સ્મરણ અહીંયા કરાવે છે. એટલે કે છે સંજય ઉવાચ એવમ ઉક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિઃ દર્શયામાસ પાર્થાય પરમં રૂપમૈશ્વરમ. સંજય ઉવાચ, સંજય બોલ્યા, હે રાજન, હે રાજા, ધૃતરાષ્ટ્રને સંબોધન છે. એવમ ઉક્ત્વા, આવું કહીને, તતઃ પછી, મહાયોગેશ્વર, યોગીઓના પણ મહાન ઈશ્વર, હરિહિ, હરિહિ એટલે હરંતી સર્વાણી પાપાની ઇતિ હરિહિ, બધા જ પાપો એને હરણ કરી લે છે એ હરિ. પાર્થાય પાર્થને, અર્જુનને, પરમમ રૂપમ ઐશ્વરમ સર્વનો સમાવેશ કરનાર રૂપ, એનું અદ્ભુત ઈશ્વરીય રૂપ દર્શયામાસ, એને દર્શાવ્યું. અદ્ભુત રૂપ પોતાનું જ, જે અર્જુને માંગણી કરી હતી એ પ્રમાણેનું. ઈશ્વરનું અદ્ભુત રૂપ તો સર્વ જગ્યાએ છે જ,
જે કંઈ અહીં આગળ છે એ બધું જ ઈશ્વરનું જ રૂપ છે. એટલે અહીં આગળ જે અર્જુનને જે રૂપ બતાવ્યું એ પરમમ અદ્ભુતમ, એ પરમ અદ્ભુત રૂપ છે ને કોઈ પણ વ્યક્તિ એનો સર્વનો સમાવેશ કરનાર આ વિરાટ રૂપ છે. એટલે ભગવાને અર્જુનને આ વિરાટ રૂપના દર્શન કરાવ્યા અને પછી સંજયે જે પોતે જોયું એ અહીં આગળ વર્ણન કરવાનું ચાલુ રાખે છે. અનેક વક્ત્ર નયનમ અનેકાદ્ભુત દર્શનમ અનેક દિવ્યાભરણમ દિવ્યાનેકોદ્યતાયુધમ દિવ્યમાલાંબરધરમ દિવ્યગંધાનુલેપનમ સર્વાશ્ચર્યમયમ દેવમ અનંતમ વિશ્વતોમુખમ. અનેક વક્ત્ર, વક્ત્ર એટલે મુખ, નયનમ આંખો વાળું, અનેક અદ્ભુત દર્શનમ અનેક અદ્ભુત દેખાવો વાળું, અનેક દિવ્ય આભરણમ અનેક દિવ્ય આભૂષણો વાળું, દિવ્ય અનેક ઉદ્યત આયુધમ અનેક દિવ્ય આયુધો ઉગામેલું, ઉદ્યત કરેલું એટલે ઉગામેલું. આ બધું જ ભગવાન શેના માટે ઉગામે છે? ભક્તના રક્ષણને અર્થે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એટલે આ જે દિવ્ય માલ્ય અંબરધરમ, અનેક દિવ્ય માળા વસ્ત્રો બધું ધારણ કરનારું, દિવ્ય ગંધ અનુલેપનમ દિવ્ય સુગંધી લેપવાળું, સર્વ આશ્ચર્યમયમ સર્વ આશ્ચર્યોથી યુક્ત, વિશ્વતોમુખમ સર્વ દિશાઓમાં, દેવમ પ્રકાશમાન અનંતમ અનંત છે. એટલે ભગવાને અર્જુનને જે રૂપ બતાવ્યું તે સંજયે પણ જોયું અને એ ઈશ્વરની માયા શક્તિ છે, યોગ શક્તિ ખૂબ જ વિસ્તૃત છે. એમાં એક બે નહીં પણ અસંખ્ય મુખ, અસંખ્ય આંખો, અનેક વક્ત્ર નયનમ, આ બધું જ અનેક અદ્ભુત વસ્તુઓ. અને એ કેવા છે? સર્વ આશ્ચર્યચકિત કરનારા છે, આપણને ભયભીત કરનારા છે, ઉત્તેજિત કરનારા છે અને પહેલા ના જોયેલા અનેક રૂપો છે અને તેઓ અદ્ભુત દર્શનમ આકર્ષણયુક્ત છે, અદ્ભુત છે. અનેક દિવ્યાભરણમ એટલી બેઠી છે ને કે પછી મને છે ને એટલે બેટા શું અનેક દિવ્યાભરણમ અનેક આભૂષણોથી યુક્ત છે. દિવ્ય અનેક ઉદ્યતાયુધમ ઉદ્યત આયુધમ દિવ્ય અસ્ત્ર શસ્ત્ર એ ધારણ કરેલા છે. આ વિરાટ રૂપમાં સતત વિનાશ થઈ રહ્યો છે એના માટે આયુધો છે અને સતત સર્જન પણ થઈ રહ્યું છે. આ સર્જન અને વિનાશ, અર્જુને જે કંઈ જોયું આ બધું જોયું અને એ દિવ્ય રૂપ કેવું છે?
તો અહીંયા આગળ કે છે દિવ્ય માલ્યાંબરધરમ, માળાઓથી સજાવેલું, સુશોભિત. અંબર એટલે વસ્ત્ર, વિશિષ્ટ દિવ્ય ગંધાનું લેપનમ. પછી સર્વ આશ્ચર્યમયમ, સર્વ આશ્ચર્યમય છે. અનંતમ, આ અનંત રૂપ છે. વિશ્વતોમુખમ, સર્વ વસ્તુઓનો એમાં સમાવેશ થાય છે. આ બધું જ છે શું? એક જ વસ્તુ છે. એટલે આ સંજય આ વિરાટ રૂપના તેજ માટે હવે સૂર્ય જે છે એનું રૂપક આપે છે. 12મા શ્લોકમાં કહે છે દિવિ સૂર્ય સહસ્રસ્ય ભવેદ યુગપદુત્થિતા યદિ ભાસદૃશી સા સ્યાત ભાસસ્તસ્ય મહાત્મનઃ. યદિ, ધારો કે, જો, દિવી આકાશમાં, યુગપત એક સાથે, સૂર્ય સહસ્રસ્ય 1000 સૂર્યોનું ભા તેજ, ઉત્થિતા ભવેત પ્રગટ થાય છે, સા સદૃશી તેના સમાન, તસ્ય મહાત્મનઃ તે મહાન ઈશ્વરનું, ભાસઃ તેજ સ્યાત એ તેજ હોય છે. ધારો કે આકાશમાં એક સાથે 1000 સૂર્યોનું તેજ પ્રગટ થાય, તેના સમાન તે ઈશ્વરનું મહાન તેજ છે. આપણે સૂર્યને જોઈએ ઉનાળામાં ભર બપોરે કે સવારે ઝળહળતો જે સૂર્ય છે એનું તેજ કેટલું છે? ખૂબ જ. આખી પૃથ્વીને પ્રકાશિત કરે છે. અને એ 1000 સૂર્યોના જે તેજ છે એનાથી પણ અનેક ગણું વધારે છે, જેની કલ્પના કરવી પણ શક્ય નથી, અકલ્પનીય છે. એટલા માટે સંજયે કહ્યું છે કે 1000 સૂર્યોનો ઉદય થાય એવું વિરાટ રૂપમાં રહેલું ઈશ્વરનું તેજ છે, જેને ઉપમા આપવામાં આવી છે સૂર્યના 1000 તેજની. આગળ કે છે તત્રૈકસ્થમ જગત કૃત્સ્નમ પ્રવિભક્તમ અનેકધા અપશ્યદ્દેવ દેવસ્ય શરીરે પાંડવસ્તદા. તદા પછી, તત્ર ત્યાં, દેવદેવસ્ય દેવોના પણ દેવ, ઈશ્વરના શરીરે શરીરમાં, પાંડવ પાંડુપુત્ર અર્જુને એકસ્થમ એક રૂપમાં રહેલું, અનેકધા પ્રવિભક્તમ અનેક રૂપે જે વિભક્ત છે, અનેક પ્રકારે વિશેષ રૂપે વિભાજિત, કૃત્સ્નમ સંપૂર્ણ જગત, અપશ્યત જોયું. પછી દેવોના પણ દેવ, ઈશ્વરના શરીરમાં પાંડુપુત્ર અર્જુને એક જ રૂપમાં રહેલું, અનેક પ્રકારે વિશેષ રૂપે વિભાજિત સંપૂર્ણ જગતને જોયું. આગળ
તતઃ સ વિસ્મયાવિષ્ટો હૃષ્ટરોમા ધનંજયઃ પ્રણમ્ય શિરસા દેવં કૃતાંજલિરભાષત. તતઃ પછી સહ એ ધનંજય શું છે? વિસ્મય આવિષ્ટ, વિસ્મયથી આવિષ્ટ થયેલો, અભિભૂત થયેલો, હૃષ્ટરોમા રોમાંચિત થયેલો ધનંજય અર્જુન પ્રણમ્ય શિરસા દેવમ ભગવાનને મસ્તક નમાવીને કૃતાંજલિ હાથ જોડીને અભાષત બોલ્યો. પછી વિસ્મયથી અભિભૂત થયેલો, રોમાંચિત થયેલો ધનંજય અર્જુન ભગવાનને મસ્તક નમાવીને હાથ જોડીને બોલ્યો. અર્જુન ખરેખર આ જોઈ રહ્યા છે. હવે એમના શું હાલ થાય છે એમને ખબર જ નથી પડતી કે હસવું કે રડવું. એક બાજુથી સર્જન જણાય છે, સ્થિતિ જણાય છે, બીજી બાજુથી વિનાશ જણાય છે. એટલે આપણે જે અનુભવી રહ્યા છીએ આ વિશ્વરૂપને જોઈને, આપણે પણ જોઈએ જ છીએ ને. સર્વ કંઈ ભગવાનનું રૂપ છે તો આપણે પણ એ જ જોઈએ છીએ. આપણને નથી ખબર પડતી કે હસવું કે રડવું. એ જ મૂંઝવણ હંમેશની. એક પ્રકારની લાગણી થાય તો હસીએ, બીજા પ્રકારની લાગણી થાય તો રડીએ. અહીંયા અર્જુનની એવી જ સ્થિતિ છે. અને જે વિશ્વરૂપ દર્શન જોયું છે એનાથી આશ્ચર્યચકિત પણ થયા છે, ભયચકિત પણ થયા છે. એ ભય પણ લાગ્યો છે એમને. સર્વ પોતાની જે ભાવનાઓ છે, જે લાગણીઓ છે, એ જાણે કે અચાનક અભિવ્યક્ત થઈ ગઈ. આ વિશ્વરૂપ દર્શનનો આઘાત એટલો બધો એમને સજ્જડ લાગ્યો છે કે એમના રૂવાડા ઊંચા થઈ ગયા છે. એ રોમાંચિત એટલે ભયનો, ઉત્તેજનાનો, હર્ષનો બધો રોમાંચ જાણે કે વારાફરતી વારો એમની અંદર એ ઉત્પન્ન થઈ રહ્યો છે. અને આપણને પણ શું થાય? આ ભગવાનને, આ દુનિયાને જોઈએ તો કદીક આપણને સારું લાગે, શાંતિ લાગે, કદીક ખુશી થાય, કદીક ક્રોધ આવે, કદીક ઈર્ષા થાય, કદીક કામ વૃત્તિ ઉત્પન્ન થાય. આ બધી વૃત્તિઓ જે ઉત્તેજિત કરનારી છે, એ વારાફરતી વારો સતત મનની અંદર જે દ્રષ્ટિ આવે એના પ્રમાણે ઉત્પન્ન થતી રહે છે. અને એમાં જે કંઈ શાંત સ્વરૂપ વૃત્તિ છે એ કેવી છે? એ સાપેક્ષ રીતે મને ઈશ્વરની જે વિભૂતિઓ છે, જે આ બધા રૂપે પ્રગટ થઈ રહી છે, એને જોવામાં, સમજવામાં, વિચારવામાં મને મદદરૂપ થાય છે. નહીં તો વૃત્તિના સાથે આપણે તણાયા જ કરીએ. જો પેલી શાંત વૃત્તિ ના હોય એની પાછળ તો શું થાય? આપણે જે વૃત્તિ ઉત્પન્ન થાય એ પ્રમાણે વ્યવહાર કરીએ અને પછી બીજી ને ત્રીજી ને એ રીતે આપણે વિચારી ના શકીએ એના વિશે. એટલે જે આપણી દશા છે, વિસ્મય આવિષ્ટ, જે વિસ્મયથી આવિષ્ટ થયેલા છે, હૃષ્ટ રોમા. અને એ અર્જુન એ પોતાના અનુભવનું વર્ણન કરે છે.
યત્વયા દર્શિતમ વિશ્વરૂપમ તદહમ પશ્યામિ ઇતિ સ્વાનુભવમ આવિષ્કુર્વન અર્જુન ઉવાચ. પોતાનો જે અનુભવ છે એને અનુરૂપ અર્જુન હવે બોલ્યા. હવે અર્જુન કહે છે આગળ શું કરતા વિસ્મય પામેલા હૃષ્ટરોમાં રોમાંચિત થયેલા અર્જુન આપણને કહે છે યત્વયા દર્શિતમ, તમારા વડે જે વિશ્વરૂપનું દર્શન કરાવવામાં આવ્યું હે ભગવાન એ મેં જોયું અને હવે હું મારા સ્વાનુભાવને કહી રહ્યો છું. વિશેષ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિः ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ હરિ ઓમ.